તો મિત્રો, ગીતાંજલિ એટલે કે પીજ રોડ કહેવામાં આવે છે આ જગ્યાને. ત્યાં અહીંયા સમોસાની લારી હતી અંબાલાલજીની, હવે નથી. પણ યુટ્યુબના માધ્યમથી અમે બતાવવા માંગીએ છીએ કે લારી ગયા પછી પણ તેમને કેવી રીતે નવી શરૂઆત કરી છે. રોડ પર વોકવે ગાર્ડનની એક્ઝેક્ટ સામે જ મળી જશે આ અંબાલાલજીના સમોસા. તો ચાલો મિત્રો, આપણે પણ ટ્રાય કરીએ આજે તેમના સમોસા. તમારી લારી, તમારી દુકાન, તમારી શોપ તમારાથી છીનવાઈ જાય મિત્રો તો કેવું લાગતું હશે. પણ આ બધાની વચ્ચે એક નવી શરૂઆત કરીએ, તેને કહેવાય સુપર હીરો. તો આ છે અંબાલાલ, જેમની લારી છીનવાઈ ગઈ પણ તેમને હિંમત નહીં હારીને ઘરેથી જ શરૂઆત કરી. તો ઘરના ઓટલાની આગળ જ તેમને સમોસા કચોરીનું જે લારીનું સેટઅપ હતું તે ટોટલી તેમને ત્યાં લગાવી દીધું. અને ઘરે પાસે જ છે ઘરે, તો ત્યાંથી જ બધું મટીરિયલ ને વસ્તુ લાવીને અહીંયા ઓટલા પર જ તેઓ તેમની લારીની જે ગરાગી હતી તેમણે સાચવી લીધી. તો જોયું ને મિત્રો, હિંમત હારવાના બદલે ક્યાંથી બિઝનેસ શરૂ કરવો છે એ આઈડિયા અને એ હુનર આપણા અંબાલાલભાઈ પાસે છે. અને એમના સમોસા અને કચોરી માત્ર 20 રૂપિયામાં હોય છે, એટલે આપણે એક સમોસું કે એક કચોરી ખાઈએ તો પેટ ભરાઈ જાય છે. તથા તેઓ આ બધી ચટણીઓ છે ને ઘરે જ બનાવે છે. એટલે જે રગડા સમોસા કે રગડા કચોરી તમે બનાવડાવો એની આ બધી ચટણીઝ છે, જે પ્યોર ઘરે હાઇજેનિક તરીકેથી બનાવવામાં આવે છે. તો મિત્રો, જગ્યા કે માણસ કે એનાથી કશું ફેર નથી પડતો, હિંમત હોવી જોઈએ. આ એક વિડીયો દ્વારા તમને એ સમજાવવા માગું છું કે જેઓની પણ લારી અને ગલ્લા ગયા છે તેઓ હિંમત ના હારે અને બીજી જગ્યાએ તેમનું સેટઅપ ઓપન કરે અને કસ્ટમરોને જણાવે અને હવે યુટ્યુબમાં વિડીયો બનાવીને બધાને કહે કે અમે આવી રીતના અહીંયા સેટઅપ કરેલું છે. અને હા મિત્રો, અમે પણ તમારી મદદ કરીશું.